રામ નારાયણ રામ. સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? આકાશમાં જે સૂર્ય છે, શું તેને કોઈ સમસ્યા નથી? શું તેને ભૂખ દુઃખ નથી? તે પણ મનમાની કરી શકે, પરંતુ તે માણસની જેમ મનમાની કરતું નથી. જ્યારે મનુષ્યને સત્તા મળે છે, ત્યારે તે પોતાની મનમાની શરૂ કરી દે છે. ભારત સરકારનું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રકૃતિનું બંધારણ પૃથ્વી પર લાગુ કરવામાં આવ્યું નથી. મનુષ્ય પ્રકૃતિમાંથી આવ્યું છે અને તે જ ખાઈ રહ્યું છે. બધું જ પ્રકૃતિનું છે, પણ મનુષ્ય તેને છોડીને પોતાનું બનાવે છે. તે માનવ નિર્મિત બંધારણ અને ધર્મ બનાવે છે. જો લોકો પ્રકૃતિનું બંધારણ બનાવશે તો બધું સારું રહેશે. જો પૃથ્વી પર ભગવાન છે, તો 400 કરોડ જેટલા અલગ અલગ ધર્મ ક્યાંથી આવ્યા? વિચારવાની વાત છે કે પૃથ્વી પર પહેલા કોણ આવ્યું, અલ્લાહ, ભગવાન કે માણસ? જેણે તમને બનાવ્યા છે તેના પ્રત્યે આદર રાખો. જો પૃથ્વી પર ઝાડવૃક્ષો ન હોત તો મનુષ્ય શ્વાસ કેવી રીતે લેત? ઝાડવૃક્ષોની જોડે જ મનુષ્ય જીવંત છે. હાલમાં પૃથ્વી પર યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં એક મોટો દેશ નાનો દેશ કબજે કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ પણ દેશો માટે નથી કહેતો કે તમારે યુદ્ધ ન કરવું જોઈએ. દરેકને પ્રકૃતિના નિયમોનું પાલન કરવું જોઈએ. જો બંધારણની વાત કરીએ તો લોકોને પોતાના હકોની ખબર નથી. તેમને તેમના મૂળભૂત હકો વિશે પણ ખબર નથી. તેમને ઉચ્ચ નિમ્ન, ગરીબ અમીરમાં વહેંચી દેવામાં આવ્યા છે. પરંતુ કેમ? જ્યારે બધા માટે એક જ આકાશ છે. તમામ રાજકીય પાર્ટીઓ ધર્મના નામે લોકોને લૂંટી રહી છે અને ડરાવી રહી છે. રાજકીય નેતાઓ અને ધર્મના નામે લોકોએ કચડી નાખ્યા છે. લોકો મુશ્કેલીમાં છે કે સાચું શું છે અને ખોટું શું છે. જે લોકો ધર્મના રખેવાળ બનીને બેઠા છે, તેમની પણ એક જવાબદારી છે, પણ તેઓ આ જવાબદારી નિભાવતા નથી. તેમને નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરવી જોઈએ, પરંતુ તેઓ એવું કરતા નથી. વ્યક્તિગત માલિકીના પ્રમોશનને ધર્મ કહી શકાય નહીં. પૃથ્વી પર જ્યાં સુધી વ્યક્તિગત માલિકી રહેશે, ત્યાં સુધી પૃથ્વીનું કલ્યાણ શક્ય નથી. મનુષ્ય પૃથ્વીની ગોદમાં છે. લગભગ 4000 વર્ષ પહેલા કોઈ ધર્મ ન હતું. પ્રાચીન કાળમાં દરેક જણ કહેતો કે કર્મ જ આપણું ધર્મ છે. તમે કોઈ પણ ધર્મગ્રંથ ખોલી જુઓ, તેમાં તમને આ જ લખેલું મળશે. અમારા મહાન ગુરુ બાળક બ્રહ્મચારીજી કહે છે કે કર્મ મનુષ્ય નથી કરતો, પરંતુ સમગ્ર સર્જનશીલતા કરી રહી છે. જેણે આપણને અહીં મોકલ્યા છે તે આકાશ અને પ્રકૃતિ છે. મનુષ્ય પાસે આજ જે કંઈ છે તે બધું આકાશ અને પ્રકૃતિની ભેટ છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને ઊર્જા આ 5 તત્વો દ્વારા બધું બનાવવામાં આવ્યું છે. જો આ તત્વો ન હોય તો આપણે શ્વાસ કેવી રીતે લઈશું? જીવંત કેવી રીતે રહીશું? આ કારણે કર્મ એ તત્વો દ્વારા થતું હોય છે. મનુષ્ય માત્ર વિચાર કરે છે અને સિદ્ધાંતો અનુસરે છે. આ પૃથ્વી પર બધા સમાન છે, પણ મનુષ્યે જ અલગ અલગ ધર્મો અને જાતિ પ્રથાઓ બનાવી છે. લોકોના હૃદયમાં ભેદભાવ ઊભો કર્યો છે. અમે બધા એક જ પૃથ્વી પર રહીએ છીએ, પણ સમાજે જાતિવાદ અને ધર્મના નામે પૃથ્વીને અલગ અલગ ભાગોમાં વહેંચી નાખી છે. જો આવું જ ચાલતું રહેશે તો સમગ્ર દુનિયાને એકબીજાના દુશ્મન બનવામાં વાર નહીં લાગે. અમે દુશ્મની નહીં, પ્રેમનો સંદેશ આપવો છે. હૃદયમાં ઘૃણા નહીં, પણ પ્રેમનું બીજ વાવવું છે. રામ નારાયણ રામ નામ સાથે તમે જોડાશો તો આખા બ્રહ્માંડનું સ્મરણ કરી શકશો. આ બીજ મંત્રમાં આખું બ્રહ્માંડ સામેલ છે. આ શ્રેષ્ઠ નામનો જાપ કરતા રહો. તેમાં એવી શક્તિ છે કે જે આખી સૃષ્ટિને શામેલ કરી શકે.
અનેક લોકો આ નામ સાથે જોડાયા અને જીવન બદલાવી દીધું. તમે પણ આ પવિત્ર નામ સાથે જોડાઓ અને તેનો પ્રચાર કરીને સમાજને પ્રેરણા આપો.